નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 12. લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલાઓ છે ઉર્જા આધારિત ત્રિજ્યા આધારિત એનો અભ્યાસ કરેલો. હાઇડ્રોજન માટે સૌથી અંદરની કક્ષા એટલે કે પહેલી કક્ષાની ત્રિજ્યા આપણે આપેલી હતી 5.3 × 10⁻11 મીટર. એના આધારે n બરાબર 2 અને n બરાબર 3 માટે કક્ષીય ત્રિજ્યા છે એની કિંમત આપણે ગણવાની હતી. જે હવે કક્ષીય ત્રિજ્યાની જેમ આપણે ઉર્જાના સૂત્રની જે તારવણી કરી છે એ મુજબ અહીંયા આપણે એક ઉદાહરણ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. ઉદાહરણ નંબર 12.3. રકમ એવી છે કે પ્રાયોગિક રીતે એમ જણાયું કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે. આપણે હાઇડ્રોજન પરમાણુ માટે સૂત્ર તૈયાર કર્યું હતું એની અંદર પણ કિંમત મૂકી અને આપણે જોઈ શકીએ કે એની કિંમત છે એ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. એની બંધન ઉર્જા કહેવાય એને. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગ આ બે રાશિઓ છે એ આપણે ગણી દેવાની છે. તો પહેલાં આપેલું છે એ આપણે લખતા જઈએ. તો અહીંયા આપણને ઉર્જા આપેલી છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગણવાનું છે શું? તો કે કક્ષીય ત્રિજ્યા અને વેગ એટલે કે R અને V આ બે રાશિઓ છે એ આપણે ગણી દેવાની છે. હવે આપણી પાસે ઉર્જા છે એનું ત્રિજ્યા રિલેટેડ સૂત્ર છે એ આપણી પાસે છે. હવે આ ઉર્જા છે એ છૂટા પાડવા માટેની આપેલી છે. તો એની બંધન ઉર્જા છે એ કેટલી ગણાય? -13.6. જો એકબીજાને લખવા માટે અને સમજવા માટે બે શબ્દ છે એ આપણે વિચારી શકીએ. દાખલા તરીકે કોઈ પણ બે આયનો 15 જૂલ જેટલી ઉર્જાથી જકડાયેલા હોય એને તમારે છૂટા પાડવા હોય તો એનાથી વિરુદ્ધ એટલા મૂલ્યની તમારે ઉર્જા આપવી પડે. સેમ વસ્તુ છે એ આપણે વિચારી શકીએ કે કોઈ પણ પદાર્થ છે એ જેટલા બળની અસર હેઠળ ગતિ કરતો હોય એની ગતિને તમારે રોકવી હોય એટલે કે અવરોધ ઊભો કરવો હોય તો એટલા જ મૂલ્યનું એની વિરુદ્ધ દિશામાં તમારે બળ લગાવવું પડે તો એની ગતિ છે એની અંદર છે એ અવરોધ તમે ઊભો કરી શકો. તો અહીંયા પણ એવું જ છે કે આટલી ઉર્જા છે એની જરૂર છે તો બંધાયેલા કેટલાથી છે? તો કે એનાથી વિરુદ્ધ એટલા મૂલ્યની ઉર્જાથી બંધાયેલા હશે. હવે જોજો અહીંયા આપણી પાસે જે મૂલ્ય છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એને પહેલાં આપણે જૂલમાં કન્વર્ટ કરવું પડે. એટલે 1.6 × 10⁻19 જૂલથી આપણે ગુણવું પડે. કાલે આપણે ઉર્જાવાળા વિભાગમાં એક તમને સંબંધ લખાયો હતો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ. તો ઇલેક્ટ્રોન વોલ્ટની જગ્યાએ આપણે લખ્યું 1.6 × 10⁻19 જૂલ. હવે જે આપણે સમીકરણ ઉર્જાનું વિચાર્યું હતું અથવા તાર્યું હતું ઉર્જા અનુરૂપ કે જેની અંદર ત્રિજ્યા આવતી હોય તો આપણે ઉર્જાના ઘણા સ્વરૂપો બનાવ્યા હતા. એમાંથી આપણે ત્રિજ્યાવાળું સ્વરૂપ છે એ આપણે વિચારવું પડે. કે દાખલા તરીકે અહીંયા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એનું સૂત્ર છે એની તારવણીની અંદર આપણે બે બાબતો છે એ વિચારી હતી કે એક આરના સ્વરૂપમાં હોય અને એક આર વગરનું સૂત્ર હોય. E²/8πε0r આ પ્રમાણે છે એ આપણે સૂત્ર છે એ તારવી ગયા. કુલ ઉર્જાનું સૂત્ર છે એ આપણે આ રીતનું તારવી ગયા. અહીંયા હજી એક ઝેડ હતો પણ અહીંયા આપણે કોના માટે લખીએ છીએ? હાઇડ્રોજન માટે. રકમમાં આપણે કીધું કે હાઇડ્રોજન પરમાણુની વાત છે
તો હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1, એટલે મેં આમાં Z છે એ લખ્યો જ નથી. બરાબર, આ સ્વરૂપનું છે એ આપણે સૂત્ર એનું તારવેલું. હવે આપણી પાસે ઉર્જાની કિંમત છે, ગણવાનું છે શું, તો કે R. તો R ને સૂત્રનો કરતા બનાવીએ તો બચશે શું, E²/8πε0. R ની જગ્યાએ કોણ આવી ગયું અહીંયા, E. હવે આપણી પાસે બધી કિંમતો છે, કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ. -1.6 × 10⁻⁹ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, કિંમત છે એની ફિક્સ 1.6 × 10⁻⁹ કુલમ્બ. 8 પાઈની કિંમત 3.14, ε0 8.85 4 10⁻12. શૂન્યાવકાશની પરમિટિવિટી છે. એસઆઈ યુનિટ અને ઈ છે એની કિંમત અહીંયા આપણે ગણેલી છે, -13.6 × 1.6 10⁻19. હવે અહીંયા તમે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપી શકો છો. એ સાદુરૂપનું પ્રમાણિત સ્વરૂપ તમારે બોક્સની અંદર લખવાનું છે, જે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યા છે એ આપશે. બીજા વિભાગમાં આપણે ગણવાનો છે વેગ. તો વેગ ગણવા માટે આપણે ત્રિજ્યાના જ સૂત્રનો ઉપયોગ કરીશું. કક્ષીય ત્રિજ્યા આપણે સૂત્ર એનું તારવી ગયા, R બરાબર, જોજો કક્ષીય ત્રિજ્યા છે એનું પણ અલગ અલગ સ્વરૂપે આપણે સૂત્રની તારવણી કરી ગયા છીએ, પણ એની અંદર જે આપણા માટે ઉપયોગી છે વેગવાળું સમીકરણ. કારણ કે અહીંયા મારે ગણવાનું છે હું વેગ. છેલ્લું આપણે જે કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ અંતિમ મેળવ્યું એમાં વેગ નહોતો, કારણ કે વેગ છે એ આપણે પ્રશ્નની અંદર આપેલો નહોતો, આપણે ધારેલો હતો. એટલે વેગને આપણે બોહરના આધિતર્કની મદદથી દૂર કર્યો હતો. અહીંયા મારે વેગવાળા સમીકરણની જરૂર છે, એટલે વેગવાળું સમીકરણ જો હું વિચારવા જાઉં તો વેગવાળું સમીકરણ છે એ આ રીતના હતું, E²/4πε0 mv². તો આ રીતના જે સમીકરણ બન્યું એ સમીકરણની અંદર આપણે છે કિંમતો વીની ગણવા માટે પહેલાં તો વી છે એને સૂત્રનું કરતા બનાવી દઈએ. E²/4πε0 m ઇન્ટુ આ R છે અહીંયા છેદમાં લઈ લેજો. હવે જોજો અહીંયા મારે ગણવાનું છે શું, તો કે વેગ ગણવાનો છે. અહીંયા વેગનો વર્ગ છે, એટલે પહેલું કામ તો હું એ કરી દઉં કે એનું વર્ગમૂળ કાઢી દઉં. એટલે v² નું ખાલી v, E² નું ખાલી E, છેદમાં 4 નું વર્ગમૂળ 2, બાકીનું જે વધ્યું છે એને વર્ગમૂળની અંદર રાખું છું, πε0 m અને R. બરાબર. હવે R ની કિંમત તમે અહીંથી જે મળશે એ કિંમત તમારે આની અંદર લખવાની થશે. બાકીની કિંમતો છે એ હું અહીંથી તમને મૂકી દઉં છું. 1.6 10⁻19 છેદમાં 2, પાઈની કિંમત 3.14, ε0 8.85 4 10⁻12, m ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31, અને R ની કિંમત જે મળે એ તમારે અહીંયા મૂકવાની થશે. વર્ગમૂળ કાઢો એ પહેલાં તમારે એક બાબતનું ધ્યાન રાખવું પડશે કે અંદર જે ઘાત છે એ બેકી ઘાત ના હોય તો એને તમારે પહેલું કામ બેકી ઘાતમાં રૂપાંતરણ કરવાનું છે. કારણ તો કે જ્યારે તમે એનું વર્ગમૂળ કાઢશો ત્યારે એ ઘાત છે એ અડધી થશે. તો અડધી ઘાત કરવા માટે વર્ગમૂળની અંદર બેકી ઘાત હોય એ જરૂરી છે. અથવા તો એવું પણ કરી શકાય કે v² વાળા સમીકરણમાં બધી કિંમતો મૂકી અંતિમ પદ છે, છેલ્લો જે જવાબ છે આપણો, એને બેકી ઘાતમાં ફેરવી અને પછી વર્ગમૂળ આખા લાસ્ટ સ્ટેપનું કાઢી શકાય. એમ પણ દાખલો ગણી શકાય. હવે અંતિમ જવાબ ફરીથી અહીંયા તમારે
કેલ્ક્યુલેટરની મદદથી લખવાનો છે. વેગનો જવાબ છે એટલે એનો એકમ આવશે મીટર પર સેકન્ડ. હવે ફરીથી એક વખત જોઈ લઈએ. આપણી પાસે રકમ એવી હતી કે પ્રાયોગિક રીતે એમ જણાવ્યું કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય વેગની ગણતરી આપણે કરવાની છે. મેં એક સંબંધ માત્ર જાણકારી માટે લખ્યું છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ, જે આપણે થિયરીની અંદર પણ ઉપયોગ કરી ગયા છીએ. હા, હવે રકમ પ્રમાણે આપણી પાસે ઉર્જાનું મૂલ્ય હતું 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ છૂટા પાડવા માટેની ઉર્જા છે. તો કેટલી ઉર્જાથી બંધાયેલા હશે? તો એનાથી વિરુદ્ધ, એટલે કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાથી બંધાયેલા છે એને જૂલમાં ફેરવવા માટે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ છે એનો ઉપયોગ કરેલો છે. એટલે -13.6 × 1.6 10⁻19 જૂલ ગણતરી કરવાની હતી. કક્ષીય ત્રિજ્યા એટલે કે R અને વેગ એટલે કે V. હવે ઉર્જાનું સૂત્ર મારે ઉપયોગ કરવાનો છે પણ ગણવું છે ત્રિજ્યા, એટલે આરની કિંમત મૂક્યા પહેલાંનું જે આપણી પાસે સૂત્ર હતું એ સૂત્ર છે આપણે લખ્યું E બરાબર -e⁻²/8πε0r. હવે એની અંદર બધી કિંમતો છે એ આપણે મૂકેલી છે અને અંતિમ જવાબ માટે તમારા માટે છે જગ્યા છોડેલી છે. એની અંદર કિંમત મૂકી અને તમારે પ્રમાણિત સ્વરૂપમાં આરનો જવાબ લાવવાનો છે. બીજું મારે ગણવાનું હતું V, એટલે કક્ષીય ત્રિજ્યા છે જે એનું સૂત્ર આપણે અંતિમ કર્યું એમાં વેગ છે એને આપણે દૂર કરેલો હતો બોહરના અધિતર્કની મદદથી. પણ અહીંયા મારે વેગ ગણવો છે એટલે આરનું સૂત્ર છે મેં વેગના સ્વરૂપનું લખેલું છે e²/4πε0 × mv². એની અંદરથી આપણે v² ને સૂત્રનું કરતા બનાવેલું છે એટલે e²/4πε0 m × r. પછી આપણે કિંમત છે વીની જોતી હતી એટલે વર્ગમૂળ કાઢેલું છે. e² વર્ગમૂળ ખાલી 4 વર્ગમૂળ 2, બાકીના બધા પદ છે એને વર્ગમૂળની અંદર મેં લખેલા છે અને એની અંદર મેં કિંમત મૂકેલી છે. એમાં તમારે આરનો જે જવાબ મળે એ આરની કિંમત છે એ આરની જગ્યાએ તમારે લખી અને અંતિમ પદ છે એટલે કે વેગનું જે અંતિમ સ્ટેપ છે એનો તમારે પ્રમાણિત સ્વરૂપમાં જવાબ લખવાનો છે. હવે આપણે એક પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ, પરમાણુ વર્ણપટ. હવે આપણે અગાઉના ધોરણોની અંદર શ્વેત પ્રકાશ છે એનું તમે વિભાજન 7 ઘટક રંગોમાં જોયું. એની અંદર એના જાનીવાલી પીનારા 7 ઘટક રંગોના આધારે એનો જેમ વર્ણપટ તૈયાર થતો હતો એમ નીચા દબાણે કોઈ વાયુ કે બાષ્પમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એની અંદરથી અમુક તરંગ લંબાઈના વિકિરણો છે એનું ઉત્સર્જન થાય છે. એ ઉત્સર્જનના કારણે જે રેખાઓ આપણને મળે છે અથવા જે વર્ણપટ રચાય છે એને આપણે ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખીશું. અને સેમ હમણાં કીધું એમ કે શ્વેત પ્રકાશનું છે એનું વિભાજન કરવાથી સ્પેક્ટ્રોમીટરની મદદથી જો તમે અવલોકન કરવા જાઓ તો અમુક રેખાઓ છે એ કાળી દેખાય છે, એટલે કે મતલબ કે શોષણ પામેલી છે. તો આવી રેખાઓનો જે વર્ણપટ તૈયાર થાય છે એને આપણે શોષણ વર્ણપટથી ઓળખીશું. આ ચેપ્ટરની અંદર આપણે પરમાણુ વર્ણપટોની અંદર અભ્યાસ કરવાનો છે હાઇડ્રોજન પરમાણુ માટે. હાઇડ્રોજન પરમાણુ માટે આવા વર્ણપટની ઘણી બધી શ્રેણીઓ મળે છે. એ શ્રેણીઓમાં ઘણી બધી રેખાઓ છે. તો પહેલાં તો હું અહીંયા માત્ર એ શ્રેણીઓ છે એના નામ લખું છું. હાઇડ્રોજન વર્ણપટની અંદર 5 શ્રેણીઓ જોવા મળે છે. લાઇમેન શ્રેણી,
બામર શ્રેણી, પાસ્ટન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ફંડ અથવા ફુંડ શ્રેણી. સૌ પ્રથમ છે એ બામર નામના વૈજ્ઞાનિકે બામર શ્રેણીનો છે એ અભ્યાસ કરેલો સૌ પ્રથમ. હવે હું તમને પહેલાં તો એના સૂત્રની મદદથી સમજૂતી આપવાનો પ્રયત્ન કરીશ કે વર્ણપટ શ્રેણીઓ છે એનું એક સામાન્ય સૂત્ર આપણે યાદ રાખશું. 1/λ r 1/m² - 1/n². આવું એક સામાન્ય સૂત્ર છે એ આપણે યાદ રાખીશું. જ્યાં m છે એ શ્રેણીનો નંબર છે, n છે એ રેખાનો નંબર છે. 1/λ છે એને તરંગ અંક અથવા તરંગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. કોને? 1/λ ને. એટલે કે તરંગ લંબાઈનું વ્યસ્ત. તમને માની લો કે દાખલામાં એમ કીધું કે ભાઈ આ શ્રેણી માટે તરંગ અંક ગણો અથવા તરંગ સંખ્યા ગણો, તો શું ગણવાનું? 1/λ ની કિંમત ગણવાની છે. બરાબર. હવે જે આપણી પાસે સામાન્ય સૂત્ર છે એના આધારે આપણે બધી શ્રેણીઓના સૂત્રો છે તૈયાર કરીએ. હવે જો મેં 1 2 3 4 5 એમ ક્રમ આપેલો છે, જો એ ક્રમ પ્રમાણે તમે નામ યાદ રાખશો તો તમારા માટે સૌથી સહેલું બની જશે. કારણ કે જો સામાન્ય સૂત્ર યાદ હશે અને સાચો તમને 5/5નો ક્રમ યાદ હશે તો તમારે કંઈ કરવાનું નથી. જો એ મેં લખ્યું છે એમ છે એ શ્રેણીનો નંબર છે, એટલે લાઇમેન શ્રેણી છે એ પહેલા નંબરની શ્રેણી છે, બામર શ્રેણી છે એ બીજા નંબરની શ્રેણી છે, પાસ્ટન શ્રેણી છે એ ત્રીજા નંબરની શ્રેણી છે, બ્રેકેટ શ્રેણી છે એ ચોથા નંબરની શ્રેણી છે, અને ફંડ અથવા ફુંડ શ્રેણી છે એ 5મા નંબરની શ્રેણી છે. તો એમની જગ્યાએ તમે 1 મૂકો એટલે લાઇમેન શ્રેણીનું સૂત્ર તૈયાર થઈ જાય, એમની જગ્યાએ 2 મૂકો એટલે બામર શ્રેણીનું સૂત્ર તૈયાર થઈ જાય, એમની જગ્યાએ 3 મૂકો એટલે પાસ્ટન શ્રેણીનું સૂત્ર તૈયાર થઈ જાય, એમની જગ્યાએ 4 મૂકો એટલે બ્રેકેટ અને 5 મૂકો એટલે ફંડ અથવા ફુંડ શ્રેણીનું સૂત્ર તૈયાર થઈ જાય. જો આપણે સૂત્રો છે એ પહેલાં બનાવીએ કે લાઇમેન શ્રેણી માટે હું આ સૂત્ર લખતો હોય તો કેવું બનશે? 1/λ r છે એ રીડબર્ગ અચળાંક છે, રીડબર્ગ અચળાંક એની કિંમત ફિક્સ છે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ. ચાલો, પહેલા નંબરની શ્રેણી છે એટલે શ્રેણીનો નંબર m એની જગ્યાએ લખવાનું 1 1/n². હવે જોજો અહીંયા એનની શરૂઆત ક્યાંથી થાય તો કે શ્રેણીનો જે નંબર હોય ને એના પછીના નંબરથી શરૂઆત થાય. મેં એમની જગ્યાએ કેટલા મૂક્યા? 1. તો n છે એ 2 થી શરૂઆત થાય, 2 3 4 એમ ઇન્ફિનિટિવ. પહેલાં આપણે સૂત્રો બનાવી લઈએ, પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. 1/λ બામર શ્રેણી માટે મારે લખવું છે તો રીડબર્ગ અચળાંક r બીજા નંબરની શ્રેણી છે એટલે એમની જગ્યાએ લખવાનું 2 1/n². n ક્યાંથી સ્ટાર્ટ થતો હશે તો કે એમની જગ્યાએ 2 લખ્યું તો n છે 3 થી સ્ટાર્ટ થતો હોય, 3 4 5 અનંત સુધી. સેમ પ્રોસિજર પાસ્ટન શ્રેણી માટે 1/λ એમની જગ્યાએ ત્રીજા નંબરની શ્રેણી છે એટલે 3² ઓછા 1/n². એનની કિંમત છે ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે એમની જગ્યાએ 3 છે એટલે n છે એ 4 થી સ્ટાર્ટ થાય અનંત સુધી. બ્રેકેટ શ્રેણી ચોથા નંબરની શ્રેણી છે એટલે આપણે એમની જગ્યાએ કેટલા લખશું? 4 1/n². n ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે એમની જગ્યાએ લખ્યા 4 તો એનની કિંમત 5 થી સ્ટાર્ટ થશે અનંત સુધી.
એવી જ રીતે ફંડ અથવા ફુંડ શ્રેણી માટે આર કેટલામાં નંબરની શ્રેણી? તો કે 5મા નંબરની શ્રેણી, એટલે એમની જગ્યાએ 5. એન ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે એમની જગ્યાએ 5 મૂક્યું એટલે એન છે એ 6 થી સ્ટાર્ટ થશે. એમની જગ્યાએ જે સંખ્યા છે એના પછીના અંકથી શરૂઆત કરે છે. પહેલાં 5એ 5 શ્રેણી છે એના સામાન્ય સૂત્રના આધારે કઈ રીતના આપણે તારવણી કરશું? તો કે સામાન્ય સૂત્ર આપણી પાસે શું છે? તો કે 1/લેમ્બડા આર 1/m² - 1/n². એમાં એમ છે એ શ્રેણીનો નંબર છે, એન છે એ રેખાનો નંબર છે, આર છે એ રીડબર્ગ અચળાંક છે, એની કિંમત ફિક્સ છે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ. અને 1/લેમ્બડા છે એ તરંગ અંક અથવા તરંગ સંખ્યાથી ઓળખવામાં આવે છે. આપણે ગણતરીમાં ક્યાંય દાખલામાં પૂછે કે ભાઈ તરંગ સંખ્યા ગણો, તો આપણે અલગ ન લાગવું જોઈએ, 1/લેમ્બડા ગણવાની વાત કરે છે. હા, હવે 5 શ્રેણીઓના ક્રમમાં નામ આપણે કીધું લાઇમેન, બામર, પાસ્ટન, બ્રેકેટ અને ફંડ. તો જો આ ક્રમ પ્રમાણે તમે યાદ રાખો તો સામાન્ય સૂત્રની અંદર તમને એમ પૂછે કે ભાઈ બ્રેકેટ શ્રેણી છે એના વિશે તમારે ગણતરી કરવી, તો પહેલાં આપણે ક્રમ જોઈ લેવાનો. બ્રેકેટનો નંબર 4 છે, તો એમની જગ્યાએ 4 મૂકો, તો એન છે એ એના પછીના અંકથી સ્ટાર્ટ થતો હોય. લાઇમેન શ્રેણીનું સૂત્ર બનાવ્યું, એમની જગ્યાએ 1 મૂકીને આર 1/n² - 1/n². એન ક્યાંથી સ્ટાર્ટ કરશે? તો કે એન એમ છે 1 છે એટલે 2, 3, 4 એમ કન્ટિન્યુ. એવી જ રીતના બામર શ્રેણી બીજા નંબરની શ્રેણી છે એટલે એમની જગ્યાએ આપણે 2 મૂક્યું, એન છે એ 3 થી સ્ટાર્ટ કરે છે. પાસ્ટન શ્રેણી ત્રીજા નંબરની શ્રેણી, એનની જગ્યાએ 3 મૂક્યું એટલે એન છે એ 4 થી સ્ટાર્ટ થશે. બ્રેકેટ શ્રેણી છે એ ચોથા નંબરની શ્રેણી છે એટલે એમની જગ્યાએ 4 અને એન છે એ 5 થી સ્ટાર્ટ કરશે. અને ફંડ અથવા ફુંડ શ્રેણી 5મા નંબરની શ્રેણી એટલે એમની જગ્યાએ 5 એટલે એનની શરૂઆત એના પછીના અંક એટલે કે 6 થી સ્ટાર્ટ થશે. હવે જોજો અહીંયા આપણને પ્રશ્ન છે એની અંદર કઈ રીતના પૂછવામાં આવશે. તો તમારે અહીંયા 3 બાબતો યાદ રાખવાની છે. પહેલું કે શ્રેણીનું સૂત્ર તમને આવડવું જોઈએ. તો શ્રેણીનું સૂત્ર આવડવા માટે આપણે કીધું કે એનું સામાન્ય સૂત્ર યાદ રાખો અને 5 શ્રેણીઓના નામ ક્રમમાં યાદ રાખો. તમને જે શ્રેણી પૂછી છે એ કયા ક્રમની છે એના આધારે તમે એનું સૂત્ર છે એ બનાવી શકો. હવે જોજો, તમને એમ કે ધારો કે લાઇમેન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ ગણો, તો પ્રથમ રેખાની તરંગ લંબાઈ ગણવા માટે રેખાનો નંબર છે એન, તો એનની જગ્યાએ 1 નથી મૂકવાનો પ્રથમ કીધું એટલે. તો કે પહેલી અહીં જે એન શરૂઆત કરે છે એમાં પહેલું જે હોય, તો પહેલી શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 2 થી. તો એન બરાબર 2 મૂકો તો લાઇમેન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ મળે. હવે પ્રથમ રેખા છે એને જોજો કેટલા નામથી ઓળખવામાં આવે. પ્રથમ રેખા, આલ્ફા રેખા અથવા મહત્તમ તરંગ લંબાઈવાળી રેખા. તમને પ્રથમ રેખા કહે, આલ્ફા રેખા કહે કે મહત્તમ તરંગ લંબાઈવાળી રેખા કહે, તો તમારે એનની જગ્યાએ લાઇમેન શ્રેણીના સૂત્રમાં 2 મૂકો એટલે પહેલી રેખા મળે. બીજી રેખા ગણો તો એનની જગ્યાએ 2 નથી મૂકવાના, બીજું કીધું એટલે. તો અહીંયા જોવાનું બીજા નંબર ઉપર કોણ આવે છે? તો કે 3. તો એનની જગ્યાએ તમે 3 મૂકો એટલે બીજી રેખા મળે. બીજી રેખા છે એને બીટા રેખા તરીકે ઓળખવામાં આવે. એવી રીતના ત્રીજી રેખા છે એને ગેમા રેખા તરીકે ઓળખવામાં આવે. ચોથી રેખા છે એને ડેલ્ટા રેખા તરીકે ઓળખવામાં આવે. આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા. અને છેલ્લી રેખા છે અંતિમ ઇન્ફિનિટિવ, એ ન્યૂનતમ તરંગ લંબાઈ ધરાવતી રેખા. મહત્તમ કોની? તો કે પહેલી રેખા. ન્યૂનતમ કોની? તો કે છેલ્લી રેખા. તો એનો મતલબ એવો થાય કે જેમ તમે
રેખાનો નંબર આગળ વધારતા જાઓ એમ તરંગ લંબાઈ છે એ ઘટતી જાય છે. સૌથી વધારે પહેલી રેખાની, એનાથી ઓછી બીજી, એનાથી ઓછી ત્રીજી, એનાથી ઓછી ચોથી, એમ સૌથી ઓછી કોની? છેલ્લી રેખા. સેમ પ્રોસિજર બામર શ્રેણી માટે. તમને એમ કે બામર શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ ગણો અથવા બીટા રેખાની તરંગ લંબાઈ ગણો, તો બામર શ્રેણીની બીટા રેખા એટલે શું? તો કે બીજા નંબરની રેખા. તો પહેલી રેખા ગણવા માટે પહેલો અંક કયો આવે છે? તો કે 3. તો બામર શ્રેણી માટે તમારે ગણવું હોય તો કેટલા મૂકો તો બીટા રેખા મળે? તો કે બીજા નંબરના ક્રમે છે 4. તો એની જગ્યાએ 4 મૂકો તો બીટા રેખા મળે. સેમ પ્રોસિજર છે પાસ્ટન બ્રેકેટ ફંડ બધી શ્રેણીઓ માટે આ નિયમ છે લાગુ પડે. દરેક શ્રેણીની પ્રથમ રેખા છે એ મહત્તમ તરંગ લંબાઈ ધરાવે છે અને છેલ્લી રેખા છે એ ન્યૂનતમ તરંગ લંબાઈ ધરાવે છે. તેમજ પ્રથમ રેખા છે એ આલ્ફા રેખા તરીકે ઓળખાશે, બીજી રેખા છે બીટા રેખા તરીકે ઓળખાશે, ત્રીજી છે એ ગેમા રેખા તરીકે, ચોથી છે એ ડેલ્ટા અને છેલ્લી છે એ ઇન્ફિનિટિવ. બરાબર? એટલે કે અંતિમ રેખા જે લઘુત્તમ તરંગ લંબાઈ ધરાવતી રેખા છે એ તમે વિચારી શકો. હવે આ શ્રેણીઓના ઇન્ટરનલ રિલેશન એટલે આંતરિક સંબંધ આપણે વિચારવા પડે. કારણ કે ઘણી વખત એવું થશે કે તમને એમ કીધું હશે કે ભાઈ લાઇમેન શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ આટલી છે, તો એને અનુરૂપ બ્રેકેટ શ્રેણીની પહેલી, બીજી, ત્રીજી કે છેલ્લી રેખાની તરંગ લંબાઈ કેટલી હશે? તો તમને જે રેખાની તરંગ લંબાઈ આપેલી છે એનો સંદર્ભ લઈ અને તમારે આગળ છે વિચારવાનું છે. બરાબર? બે બાબતો. ત્રીજા નંબર ઉપર તમારે યાદ રાખવાનું છે કે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એમાં 7 તરંગો છે. રેડિયો તરંગો, માઇક્રોવેવ્સ અથવા માઇક્રો તરંગો, ગેમા કિરણો, ક્ષ-કિરણો, પારજાંબલી, પારરક્ત, દૃશ્ય પ્રકાશ. આ 7 કિરણો પૈકી અથવા 7 વિભાગ પૈકી વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં આ 7 પ્રકારના વિભાગ છે. એના પૈકી લાઇમેન શ્રેણી છે એ પારજાંબલી વિભાગમાં અથવા એને અંગ્રેજીમાં અલ્ટ્રાવાયોલેટ લાઇમેન શ્રેણી છે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટના પારજાંબલી વિભાગમાં મળે છે. એટલે કે આની રેખાઓ છે પારજાંબલી કિરણો જે છે અથવા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એની તરંગ લંબાઈ જેવી તરંગ લંબાઈ ધરાવે છે. બામર શ્રેણી છે એ દૃશ્ય વિભાગમાં જોવા મળે છે. પાસ્ટન, પારરક્ત, બ્રેકેટે પારરક્ત અને ફુંડ છે એ પણ પારરક્ત. ફેર ખાલી એટલું છે કે આ નજીકના પારરક્તમાં છે, આ વચ્ચેના ભાગમાં છે અને આ દૂરના પારરક્તમાં છે. પારરક્ત એટલે એનું બીજું નામ ઇન્ફ્રારેડ અંગ્રેજીમાં. તો 3 જ આમાંથી આપણે યાદ રાખવાના થયા: પારજાંબલી, પારરક્ત અને દૃશ્ય પ્રકાશ. કે વિદ્યુત ચુંબકીય વર્ણપટના અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં લાઇમેન શ્રેણી, દૃશ્ય વિભાગમાં બામર શ્રેણી અને પારરક્ત વિભાગમાં 3 બાકીની પાસ્ટન, બ્રેકેટ અને ફુંડ. તો 1 માર્કના પ્રશ્ન માટે અથવા આપણે એની નોંધ તૈયાર કરતા હોય તો એની અંદર પણ આપણે એનો વિભાગ છે એ દર્શાવશું. એટલે શ્રેણીની સાથે સાથે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિભાગની અંદર જોવા મળે છે, એટલે કયા વિભાગની અંદર જોવા મળે છે મતલબ કે એના જેવી તરંગ લંબાઈ છે ધરાવે. દાખલા તરીકે બામર શ્રેણી છે એ દૃશ્ય વિભાગમાં જોવા મળે છે, તો દૃશ્ય વિભાગનો જે તરંગ લંબાઈ છે એની તરંગ લંબાઈ જેટલી તરંગ લંબાઈવાળા રેખાઓ છે એ બામર શ્રેણીની રેખાઓ છે. એટલા માટે એને એ વિભાગની અંદર કન્સિડર કરવામાં આવી છે. તો પરમાણુ વર્ણપટની અંદર આપણે ખાસ કરીને હાઇડ્રોજન પરમાણુ માટે અહીંયા આપણે માત્ર વર્ણપટ શ્રેણીઓ છે એનું સામાન્ય સૂત્ર અને 5 જે શ્રેણીઓ છે એના આપણે નામ જોયા. આ 5 ના નામ અને એના સૂત્રો તથા રેખાનું જે નામ છે
પ્રથમ, દ્વિતીય, તૃતીય, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, કોની તરંગ લંબાઈ વધારે, કોની ઓછી, આ બધું છે એ આપણે સેટ નોટની અંદર નોંધ કરીશું. અને હોમવર્કમાં એક વખત છે એ મોઢે લખવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણી તૈયારી છે એ સાથે સાથે થતી જાય અને આના પછી જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સૂત્રોનો ઉપયોગ કરીએ તો ઝડપથી આપણે સમજવામાં મદદરૂપ થાય.